હાય ગાઈઝ, આજે આપણે એક સ્વીટ ડીશ બનાવીશું કે જે તમે જોશો તો તમને ખ્યાલ જ આવી શકે છે કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી આપણી ડીશ છે અને બિલકુલ આસાનીથી અને એકદમ ઓછા ખર્ચવાળી ઓછી સામગ્રીઓમાંથી આપણે આ બનાવીશું અને એકદમ આસાન રીતથી બનાવવા માટે થઈ અને સૌપ્રથમ આપણે એમની તૈયારી કરીએ તો એક કોઈ પણ જાડી કડાઈ લેવાની છે ખાસ, અથવા તો તમે નોનસ્ટિક હોય તો તમે નોનસ્ટિક કડાઈનો પણ ઉપયોગ કરી શકો છો ને અત્યારે મેં એમની અંદર દેશી ઘી 1 ચમચી જેટલું એડ કર્યું છે અને એક બાઉલ સેટ કરીને રાખવાનું છે આપણે, અને એ બાઉલ ભરી અને મેં મિલ્ક પાવડર લીધો છે. તમે કોઈ પણ સારી બ્રાન્ડનો મિલ્ક પાવડર છે એ યુઝ કરી શકો છો. ડેરી વ્હાઇટનર આવે છે એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો એ બાઉલ ભરી અને આપણે મિલ્ક પાવડર લીધો છે અને આમાં જેમ જેમ આપણે જરૂરિયાત લાગે એ રીતે આપણે એમની અંદર એક ચમચી ઘી વચ્ચે વચ્ચે એડ કરતું જવાનું છે અને બિલકુલ લો ફ્લેમની ઉપર જ આપણે આ કામ કરવાનું છે. તો અત્યારે મેં એકદમ લો ફ્લેમ રાખી છે અને મિલ્ક પાવડરને આપણે 1 ચમચી ઘીની અંદર આપણે શેકવાનો છે. તો ધીમે ધીમે તાપે તમે જોઈ શકો છો કે જો તાપ તમે વધારશો તો તમે જો નીચેથી છે એ ચોંટતું હોય એવું લાગશે. તો એકદમ લો ફ્લેમની ઉપર જ આપણે મિલ્ક પાવડરને છે શેકવાનો છે. અને મિલ્ક પાવડર એવું છે કે દરેક જગ્યાએ આમ તો અવેલેબલ છે જ. અત્યારે નાના મોટા શહેરની અંદર ગમે ત્યાં તમે જોશો તો કરિયાણા સ્ટોરની અંદર આસાનીથી 10-10 રૂપિયાના પાઉચમાં પણ મિલ્ક પાવડર છે એ મળી જાય છે. તો અત્યારે જો મને 1 ચમચી ઘીની જરૂરિયાત લાગી તો એમની અંદર હું 1 ચમચી ઘી એડ કરી અને હજુ આપણે એમને શેકવાનો છે. એકદમ એમનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એમને શેકવાનો છે. તો આ રીતે લો ફ્લેમની ઉપર વચ્ચે વચ્ચે લગભગ હજી મેં 1 ચમચી ઘી એડ કરી 10 મિનિટ માટે શેક્યો. તો તમે જોઈ શકો છો કલર ખૂબ જ સરસ દેખાય છે, એકદમ ગોલ્ડન થવા આવ્યું છે, બદામ જેવો કલર છે એમનો થઈ ગયો છે. તો બસ હવે આપણે આ બેઝ ઉપર ગરમ કરેલું દૂધ લેવાનું છે. જે બાઉલ આપણે મિલ્ક પાવડર હતો એ જ બાઉલ ભરી અને દૂધ લીધું છે અને દૂધ છે એ ફૂલ ગરમ જ છે. તો આપણે આ દૂધ છે એ થોડું થોડું કરીને એડ કરવાનું છે, જેથી કરી અને શું થશે કે એમની અંદર ગાંઠા નહીં થાય. નહીંતર શું થાય કે મિલ્ક પાવડર એકદમ ઝીણો હોય છે તો એમની અંદર ગાંઠા થવાની સંભાવના રહે છે. અને તમે જુઓ મેં ચમચો કઈ રીતે હું ફેરવું છું, એમનો તળિયાનો ભાગ છે ને બસ જો આ રીતે કરશું ને એટલે એમાં કોઈ પણ ઝીણો ગાંઠો હશે તો પણ એકદમ સારી રીતે ઓગળી જશે અને એકદમ લો ફ્લેમ ઉપર હશે એટલે સારી રીતે કૂક પણ થઈ જશે. તો બસ આ રીતે 3 વખત મેં દૂધ છે એ એડ કર્યું છે. તો 2 વખત એડ કર્યા બાદ હવે બસ લાગે છે કે થોડું એવું શોષાઈ ગયું છે. તો બસ આપણે ત્રીજી વખત બધું જ દૂધ છે એકી સાથે એડ કરી દેવાનું છે અને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ કરવી હોય તો કરી શકાય. જો તમારું વાસણ જાડું હશે અથવા તો નોનસ્ટિક વાસણમાં તમે કરતા હશો તો ચીપકવાનો ડર બિલકુલ જ ઓછો રહે છે. તો તમે મીડિયમ ફ્લેમ કરવી હોય તો કરી શકો છો. અધરવાઇઝ તમે એમને લો ફ્લેમ ઉપર જ કૂક કરશો તો ખૂબ જ સારી રીતે કૂક થશે અને એક સરખું જ એ કૂક થશે. તો બસ આપણે એમને એકદમ થીક કરવાનું છે. અને તમે ક્યારે આ સ્વીટ ડીશ ટ્રાય કરી છે કે નહીં? અને આગળ આપણે એક એવી વસ્તુ એડ કરીશું કે એમના કારણે આપણી મીઠાઈનો ટેસ્ટ છે એકદમ બેવડાઈ જશે અને પ્લસ એકદમ હેલ્ધી પણ તૈયાર થઈ જશે. અને આ એવી મીઠાઈ છે કે એકદમ ઇન્સ્ટન્ટ બની જશે અને આપણે એમની અંદર વધારે પડતી ડ્રાય વસ્તુનો જ યુઝ કર્યો છે. એટલે તમે ગમે ત્યાં બહાર ગયા હોય અને તમને કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા થઈ હોય અને ગેસની સુવિધા હોય તો તમે એકદમ આસાનીથી બનાવી શકો એવી આપણી મીઠાઈ છે એ બનશે. તો લગભગ 10થી 12 મિનિટ માટે મેં કૂક કર્યો તો તમે જોઈ શકો છો કે એમનો કલર છે એકદમ ચેન્જ થવા લાગ્યો છે. પેંડા જેવો ટૂંકમાં માવો હોય એ ટાઈપનું આપણું એમનું ટેક્સચર છે એ થવા લાગ્યું છે. એમનો કલર છે એ પણ એ રીતનો થઈ ગયો છે. પણ હજુ આપણે એમને પ્રોપર કૂક કરવાનું છે, કારણ કે આપણે દૂધનો યુઝ કર્યો છે ને એટલા માટે આપણે એમને સારી રીતે કૂક થવા દેવાનું કે દૂધ છે એકદમ એબ્ઝોર્વ થઈ જાય એ રીતે આપણે એમને કૂક કરવાનું છે, જેથી કરીને 10થી 15 દિવસ સુધી પણ તમે આ મીઠાઈને એન્જોય કરી શકશો અને ખરાબ પણ બિલકુલ નહીં થાય, બહાર પણ રહી શકશે. અને હવે એમાં ટેસ્ટ માટે થઈ અને એકદમ નેચરલ ફ્લેવર માટે મેં એલચી પાવડરનો યુઝ કર્યો છે. એ તમારી ચોઈસની વસ્તુ છે કે તમને જો એલચી પાવડરની ફ્લેવર ગમતી હોય તો તમે એમનો યુઝ કરી શકો છો. અને હવે જુઓ 10થી 12 મિનિટના સમય બાદ તમે એકદમ થીક થઈ ગયું છે અને હવે આપણે એમની અંદર સાકરનો ભૂકો લીધો છે, જે ખડી સાકર હોય છે એમનો પાવડર કરી અને લઈ લીધો છે. અને તમારે આમની અંદર ગોળનો ઉપયોગ કરવો હોય તો તમે ગોળ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. બસ માત્ર 2થી 3 ચમચી જેટલો તમે એમની અંદર એડ કરી શકો છો એટલે એમની સ્વીટનેસ છે એ પરફેક્ટ થઈ જશે. તો બસ હવે આપણે એમને સારી રીતે હલાવી અને 1થી 2 મિનિટ માટે કૂક કરીશું. ને આપણે ખાંડ એડ કરી છે ને, સાકર એડ કરી છે
એટલે ધીમે ધીમે એમનું પાણી થશે ને એટલે જેટલું આપણું થીક થયું હતું વળી પાછું એ થોડું ઢીલું થઈ જશે. પણ બસ માત્ર 2 થી 3 મિનિટ માટે કૂક કરશો એટલે ધીમે ધીમે એ વધારે ઘટ થઈ જશે. અને એ બેઝ ઉપર આપણે જે મિલ્ક પાવડર બાઉલ ભરી અને લીધું હતું એ જ બાઉલથી આપણે કોપરાનું ઝીણું ખમણ લેવાનું છે. અને હા, આ કોપરાનું ઝીણું ખમણ છે ને એ આપણી મીઠાઈને એકદમ ટેસ્ટી પણ કરી દેશે, પ્લસ હેલ્ધી છે. કારણ કે કોપરું છે, આપણે લીલું નાળિયેર ખાતા હોઈએ છીએ તો લીલું નાળિયેર છે ને એ જ્યારે એમની અંદર પાણીનો ભાગ છે એ ખૂબ જ હેલ્ધી હોય છે. અને એ પાણી ધીમે ધીમે એમની અંદર જ્યારે કુદરતી રીતે સુકાઈ જાય અને એમાંથી જે કોપરું બને છે એમનું જે તેલ હોય છે કોપરાનું એ પણ એટલું જ હેલ્ધી છે અને એ ગુડ કોલેસ્ટ્રોલવાળું છે. તો તમે કોપરાનો ઉપયોગ ભરપૂર ડેઈલી ખાવામાં કંઈક ને કંઈક રીતે તમે કરો તો ખૂબ જ સારું છે. અને અત્યારે જુઓ મેં એમની અંદર કાજુ એડ કર્યા છે, થોડાક મગજતરીના બીજ એડ કર્યા છે અને અખરોટનો એક ટુકડો છે મોટી સાઇઝનો લીધો તો એમના નાના નાના પીસીસ કરી અને એડ કરવાના છે. આ બધા જ ડ્રાયફ્રૂટ શિયાળામાં ખાવા ખૂબ જ હેલ્ધી છે. તો તમે ચોક્કસથી આ મીઠાઈને ટ્રાય કરજો, એકદમ ઇન્સ્ટન્ટ બની જશે. અને બિલકુલ તમે જોયું ને કે એકદમ આસાનીથી આપણે બનાવી લીધી છે. તો કોઈ પણ વ્યક્તિ એકદમ આસાનીથી બનાવી શકે એવી મીઠાઈ આપણી તૈયાર થઈ ગઈ છે. અને આ બેઝ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી અને આપણી મીઠાઈને ડીશમાં લઈ લીધી છે. અને 5-1 મિનિટ માટે હળવી એવી ઠંડી થઈ જાય કે આપણો હાથ છે એમની ગરમીને સહન કરી શકે એટલું બસ ઠંડુ થઈ ગયા બાદ તમે એમનો કોઈ પણ શેપ આપી શકો છો. તમે એમના ચોરસ પીસીસ કરવા હોય તો તમે થાળીની અંદર એમને સ્પ્રેડ પણ કરી શકો છો, અથવા તો આ રીતે એમના નાના નાના બોલ બનાવી અને એ પણ રીતનો શેપ આપી શકો છો. આગળ આપણે જે રીતના સિલિન્ડર શેપ આપવાના છે તો એ પણ તમે કરી શકો છો. એ આપણી ચોઈસ ઉપર આધાર છે. તો તમે એકવાર આ મીઠાઈને ચોક્કસથી ટ્રાય કરજો. અને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક જરૂરથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને મારા અવનવા વિડીયો તમને પહોંચતા રહે. અને નીચે આવતા બેલ આઇકનને ખાસ પ્રેસ કરજો, જેથી કરીને સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી મારા વિડીયોની પહોંચતી રહે. અને તમને આ મીઠાઈ સારી જ લાગી છે તો ખાસ મને કમેન્ટ કરજો કે યસ, અને ના ગમી હોય તો નો પણ તમે કરી શકો છો. અને વિડીયો ના ગમ્યો હોય તો ડિસલાઇક પણ કરી શકો છો. અને બસ જુઓ આ રીતે આપણે સિલિન્ડર શેપ્સ આપી દીધા છે. તો એ જ રીતે આપણે બધા જ આમના બોલ અને સિલિન્ડર એ અડધા અડધા કરી શકીએ. તો મેં બસ એ રીતે બંનેના અડધા અડધા શેપ કરી અને આખી ડીશ ભરી અને તૈયાર કરી લીધી છે આપણી મીઠાઈ. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ દેખાવમાં લાગે છે. અને હવે આપણે એમને વધારે ટેસ્ટી કરવા માટે થઈ અને કોપરાનું ખમણ લીધું છે. અને કોપરાના ખમણમાં આ રીતે આપણે રગદોળી લેશું તો એકદમ ટેસ્ટ એમનો વધારે ને વધારે સારો થઈ જશે. અને તમારે આ કોપરાના ખમણની જગ્યાએ બાળકો માટે બનાવવી હોય તો તમે એમને ચોકલેટમાં ડીપ પણ કરી શકો છો અને કંઈક અલગ જ એમને કરી શકો છો. તો એ રીતે પણ તમે બનાવીને ખવડાવશો ને તો બાળકોને ખૂબ જ મજા આવે એવી આપણી હેલ્ધી પ્લસ ટેસ્ટી અને ખૂબ જ ઝટપટ બની જતી મીઠાઈ છે. એકદમ તૈયાર થઈ ગઈ છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.